નડિયાદ તાલુકા પંચાયતની સિલોડ નંબર 18ની સીટમાં ભાજપના ઉમેદવાર નીતાબેન મહેશભાઈ રાઠોડ બિનહરીફ. ફરીવાર નીતાબેન મહેશભાઈ રાઠોડ બિનહરીફ વિજેતા જાહેર થતા ઉત્સાહનો માહોલ સર્જાયો. નીતાબેન અને મહેશ રાઠોડ પરિવાર તાલુકા પંચાયત સીટ પર રિપીટ થયા. અગાઉ ચૂંટણીમાં વિજય મેળવીને તેઓ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. આ વખતે ફરી ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થતા સિલોડ ખુશીનો માહોલ છવાયો. નીતાબેન અને મહેશ રાઠોડને પરિવારજનોએ પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી. સિલોડ ગામના ગ્રામજનોએ પણ નીતાબેનને શુભેચ્છા પાઠવી. ગામમાં પ્રજાલક્ષી સમસ્યાઓ અને વિકાસ કાર્યો માટે હંમેશા તત્પર રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો. ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ, મંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ હોદ્દેદારોએ વિશ્વાસ મૂકી ચૂંટણીમાં ટિકિટ આપી અને બિનહરીફ થતા સૌનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. જી, આપનું નામ અને સિલોડ સીટમાં બિનહરીફ થયા છો. નીતાબેન મહેશભાઈ રાઠોડ. હું આજે બધાનો ધન્યવાદ માનું છું. જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલનું, મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબનું, પંકજસિંહ ધારાસભ્યનું અને અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું બી ધન્યવાદ માનું છું. જી, આજે જે મારી પ્રજા ઉપર જે મારી પર નિષ્ઠા મૂકી છે, એમની જે લક્ષ્ય હશે હું આજે પૂરું કરીશ. એમ અત્યાર લગીને જે કર્યું છે તાલુકા પંચાયતમાં, જે આ મને જવાબદારી સોંપી છે હું નિષ્ઠાપૂર્વક પૂરી કરીશ. જી, તમારું નામ, પરિચય અને તમારા ધર્મપત્ની સિલોડ સીટમાં બિનહરીફ થયા છે. મારું નામ મહેશભાઈ રમણભાઈ રાઠોડ છે. મારા ધર્મપત્નીને જે ભારતીય જનતા પાર્ટીએ ફરી વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે તે નૈનાબેન પટેલ જે જિલ્લા અધ્યક્ષ છે એમનો આભાર વ્યક્ત કરું છું. સંજયસિંહ મહિડા સાહેબ મંત્રી આપણે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. માન્ય પંકજભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. અજયભાઈ મહામંત્રી તરીકે પ્રદેશમાં પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને મારા સંગઠનના સૌ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું. જે પણ અમારા તાલુકાની સમસ્યા છે વિકાસની, એ મારા ધર્મપત્ની નીતાબેન રાઠોડ જે હોદ્દા પર બેહાડશે, કોઈ પણ પાર્ટી જવાબદારી આલશે એ નિષ્ઠાપૂર્વક અમે વિકાસમાં વિકાસશીલ થાય. જેમ મોદી સાહેબનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ અમે લક્ષ્ય પૂરું કરીશું અને મારા પ્રજાલક્ષી કોઈ પણ કામ હશે એ પૂરું કરીશું.